મિત્રો, ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમ 1971 નિયમ નંબર 20 સરકારી કર્મચારીના કાર્ય અને ચારિત્ર નિર્દોષ સિદ્ધ કરવા બાબત. સરકારી કર્મચારી બદનક્ષીભર્યા આક્ષેપો સામે પોતાના સરકારી કાર્યોને કે ચારિત્રને નિર્દોષ સિદ્ધ કરવા માટે કોઈ કોર્ટનો કે વર્તમાનપત્રોનો આશ્રય લઈ શકશે. કોર્ટનો આશ્રય લેવાની મંજૂરી આપતી વખતે દરેક કેસમાં કોર્ટની કાર્યવાહી અંગેનું ખર્ચ સરકારે પોતે ભોગવવું કે સરકારી કર્મચારીએ પોતાના ખર્ચે જ કોર્ટમાં કેસ દાખલ કરવો અને એમ કરવામાં આવતા ચુકાદો સરકારી કર્મચારીની તરફેણમાં આવે એ પરિસ્થિતિમાં કોર્ટ તેને કોઈ ખર્ચ, વળતર અથવા નુકસાની અપાવે તેનાથી વધુ ખર્ચ તેને થયું હોય તેવા પ્રસંગે સરકારે તેને તે પૂરેપૂરું ભરપાઈ કરવું કે તેનો અમુક ભાગ ભરપાઈ કરવો તેનો નિર્ણય સરકાર કરશે. આ નિયમોમાંનો કોઈ મજકૂર સરકારી કર્મચારીને તેના અંગત ચારિત્રને કે તેની અંગત હેસિયતથી તેણે કરેલા કોઈપણ કાર્યને નિર્દોષ સિદ્ધ કરવામાં તેને બાધક બનતો હોવાનું લેખાશે નહીં અને તેના અંગત ચારિત્રને અથવા તેની અંગત હેસિયતથી તેણે કરેલા કોઈપણ કાર્યને નિર્દોષ સિદ્ધ કરવા માટે કોઈ પગલું લેવામાં આવ્યું હોય તો સરકારી કર્મચારીએ આવા પગલાં અંગેનો અહેવાલ નિયત સત્તાધિકારીને રજૂ કરવાનો રહેશે. આભાર.